આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે વડોદરા ખાતે સીઆઈડી ક્રાઇમનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો સમાચાર હાલ વડોદરાથી સામે આવી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે। આ મામલે વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે, વધુ તપાસ પણ આરંભાઈ છે। તો માઇગ્રેશન ઓવરસીઝમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન સાથે જ કહી શકાય કે ગુજરાત બહારની યુનિવર્સિટીઓની કેટલીક શંકાસ્પદ માર્કશીટ મળી આવી છે। તો માર્કશીટ અને અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ સીઆઈડી ક્રાઇમે કબજે કર્યા છે। કોમ્પ્યુટર નેટવર્કનું સર્વર, લેપટોપ, મોબાઈલ કબજે લેવાયા છે। તો બીજી તરફ સંચાલિત સ્મિત શાહનું લેપટોપ, મોબાઈલ કબજે લેવામાં આવ્યું છે। મોટા પ્રમાણમાં દસ્તાવેજો, ફાઇલો પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે સીઆઈડી ક્રાઇમની ટીમના ઇન્ચાર્જ ડીવાયએસપીએ નિવેદન પણ આપ્યું છે અને તેઓએ કહ્યું છે કે પંચનામા સાથે કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ કબજે કર્યા છે। તો વિવિધ એંગલથી આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવશે। ગુજરાત રાજ્યમાં બહાર જતા વિદ્યાર્થીઓ અને કેટલાક વ્યવસાયિકો માટે અલગ અલગ એજન્સીઓ કામ કરતી હોય છે અને એમાં ઘણી વખત એવું સરકારશ્રીના અને વિવિધ એજન્સીઓના ધ્યાન ઉપર આવ્યું છે કે એમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ ખોટા હોઈ શકે અથવા શંકાસ્પદ હોઈ શકે। ડીજીપી શ્રી ક્રાઇમ સાહેબને સીઆઈડી ક્રાઇમનાઓને એવી માહિતી મળેલી કે રાજ્યની કેટલીક સંસ્થાઓ આ પ્રવૃત્તિમાં જોડાયેલી છે, વ્યવસાયિક સંસ્થાઓ। તો આજે એમાં રાજ્યવ્યાપી રેડો કરવામાં આવેલી છે અને વડોદરા ખાતે 3 પીઆઈની ટીમે રેડ કરેલી છે અને 12 અધિકારી કર્મચારીનો સ્ટાફ હતો અને શંકાસ્પદ જે દસ્તાવેજો અમને મળ્યા છે એ અમે કબજે લીધા છે 12 કલાકના પંચનામાના અંતે અને એનો વિવિધ એંગલથી એની અમે સ્ટડી કરીશું અને ઇન્વેસ્ટિગેશન થશે અને આગળ એની તપાસ રહેશે। જે સંસ્થા પર અમે રેડ કરી છે એ સંસ્થા એટલે ઓફિસનું નામ, ફર્મનું નામ છે માઇગ્રેશન ઇમિગ્રેશન કરીને, ઓવરસીઝ કરીને છે અને એના માલિક છે એ સ્મિત શાહ છે અને એ લોકો ખાસ કરીને કેનેડા, લંડન એવા વિવિધ દેશોમાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિક માણસોને મોકલે છે। શું વસ્તુઓ કબજે આપણે કરી? કેટલી કમ્પ્યુટર કે બીજા દસ્તાવેજો, હાર્ડ ડ્રાઈવ્સ છે, કેટલાક કોમ્પ્યુટરના ડીવીઆર છે, ઇવન એનું સર્વર પણ અમે કબજે કર્યું છે। એટલે તપાસનો વિષય છે, આગળ તપાસ હવે આનું ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન અમે કરીશું।